પાણી જાય તો આમ જોવો જ આમાં કાંઈ અહીંયા ઉપર ઊંધી છેડી હિંડો આવી ગયો. ફેમિલી કેમ છો બધા મજામાં? તમારો બ્લોગ જોતા હોય મજામાં તો હોય ને તો આપણે ફરીથી મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. એનાથી પહેલાં ચેનલમાં તમે નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ને અહીંયા તો અમારા અહીંયા જો આવી રીતના તારે વાતાવરણ છે. સવારમાં પોરમાં તારે 7 વાગ્યા છે ને 7 વાગ્યાનું જો આમ કેવું મસ્તનું છે. શાક મસ્ત મજાનું ગાંઠિયાનું શાક અને ખાવા બેસી ગયા અહીંયા. આજ તો ગાંઠિયાનો વારો આવ્યો. ગાંઠિયા તો ખારું મમ્મી ખારો બેનો પણ ગાંઠિયાનો વારો આવ્યો ને એમ રોજ રોજ કે સારું શાક થોડું હોય. આવું કંઈક શાક છે તો હાલો આપણે હવે જમી લઈએ. આપણે નિરાતે દહીં ને ગાંઠિયાનું શાક ને તો આપણે હવે તો ફેમિલી આપણે અત્યારે જમી લીધું છે ને અત્યારે આપણે સાહી લેવા ઉપડી જઈએ. ત્યારે સાહી સવારમાં પરમાં સાહીનું કામ આપી દીધું આપણને તો આપણે સાહી લેવા જઈએ. હવે અહીંયા અમારી ગાડી તૈયાર છે. અહીંયા સાહી લેવા તો અહીંયા ગાડી અહીંયા કેટલું મસ્ત પાણી જાય આગળ બતાવું કેવું પાણી જાય. પાણી બહુ મસ્તનું આવે. કાવું તમે કેમ પાણી છે? હવે આમ નાહવાનું મન થાય એવું મસ્તનું પાણી આવે છે. તો આપણે અંદર નાખી ગાડી હવે હવે હાલી જાય ત્યારથી પાછી કે રેસ્ટ રાખજે. જવા દે આમ રાખ ઓલી બાજુ રાખ ઓલી બાજુ જવા દે નીકળી ગઈ. ફેમિલી તો આપણે અત્યારે ખેતરમાં વીએવા છીએ ને અહીંયા આપણે ઘાવરીમાં અમારે પાણી ચડાવવાનું છે આ બાજુ ને અહીંયા ખાતર આપણે આ ઠેલી છે અને આપણે ઓગાળવાનું છે આપણે આ ડબલામાં ને આનું પાવાનું છે. આપણે પાણી આવે છે તો પાણી ભરીને આપણે નાખી દઈએ છીએ તરીકે પાણી આમાં ડબલું ભરી લઈએ. પડી ગયું થોડુંક નાખીએ આપણે અંદર. કેવું છે બ્લેક નાખી દીધું છે. પોટી પડતું છે કે તઈ બેન કરી દે હવે એટલું રાખશી કાં બસ. પાણી ચડાવી દીધું છે અત્યારે તો 2 ક્યારા પાઈ દીધા બાજુના એટલા આવું છે ઘાવરીઓ થોડાક દીમાં 4-5 દીમાં તો મસ્ત થઈ જાય. હવે ઓલું આપણે છે એ પાઈ છે એટલે લીલું થઈ જાય ને આ બળેલા છે થોડા એકવાર છાંટી દેવાનું છે એકવાર પાવાનું છે એટલે લીલું થઈ જાય ને પછી મૂળિયા મસ્તના માંડી દે. અને આમાં ગાંઠિયા પડવા માંડે અમુક તો લોદર થઈ ગઈ છે. હા તમારા પાસે હાથ પાડીને કહે છે આપણે જઈએ એ બાજુ. અત્યારે આવી કંઈક થઈ ગઈ છે આપણું ઘાવરી ડુંગળી. અત્યારે તો કાંઈ ડુંગળીનો ભાવ છે ને અત્યારે 200 સુધી લગભગ છે પણ હવે તો પછી આગળ ખબર પડે શું ભાવ આવે. એમ તો કોને ખબર ગાવપા ભાવ શું છે તારે? 75-80 રૂપિયા. હા ડુંગળીને કઈ બજાર છે નહીં બરોબર. આપણે તો ઘાવડી બહુ મસ્તીનું છે. હવે એમાં હ્યુમિંગ થવાનું ચાલુ છે. પછી સાંટવાનું એક વાર છે ને હ્યુમિંગ દવા છાંટવાની ને પાવાની બેમાં હાલે. આમાં કે ગાંઠિયા થઈ જેમ દળિયું જો લોદરે મસ્તના થઈ ગયા છે ને આવી રીતના છે સારું મસ્તનું થઈ ગયું છે. એક પાણ પાઈ દેમાં તડકા બહુ પડે કે એટલે 2-3 દિવસે પાવું પડે એકવાર. ખેતરમાંથી આપણે ઘરે વીએવા છીએ અત્યારે ને અમારે આ કોઠી ક્યાંથી લેવા આવા પાક કર જો આમ કોઠીમાં કેવા છે. આના તો આપણે આથણા બનાવવાના છે આજ આપણે મસ્તના પાકલ છે. આના કાસા છે એના બનાવવાના છે. અહીંયા એમાં તો દૂધ જ્યાં મળાય છે ને અહીંયા રીં સડી ગયા. કોને ખબર આ રીં સડી જાય હમાય નહીં. એ લુગડા લેવા જવા છે તો પછી જઈશું 2-3 દિવસ લુગડા લેવા. આથણા બનાવવાની અમારે તૈયારી થઈ ગઈ છે તારે મસ્ત નહીં કા મમ્મી?
હે આખડા કોઠી બના તને ભાવે આથાણા હા કડવા છે કોઠીંબા કડવા હે તો કડવા આથાણા ન બને તો મીઠું ન આવી જાય એ તો હુકવવાના તડકે પાછા ખવાય અત્યારે કડવું લાગશે પાકળ મળ્યું થાય લે પાકલ કોઠીંબુ વાવ પાકળ શાક મસ્ત ને આ શાકમાં ભીંડા લખો ભીંડાના ભીંડા શાકમાં આ રહેવા દો ને તો શું ભીંડા શાક બનાવવાનું છે આપણે બનાવે છે ભીંડા શાક બનાવવાનું છે એ મને શીર શાક છે આમ કેવું શાક લઈએ આપણે કોઠીંબુ મસ્ત ને છે ખાટું ખાટું ગળાય છે આ કડવું તો લાગતું ને સરી આમ કોઠીંબુ પણ શેબડાની હાઈટ ન એવું છે આથણા મોળાના છે એટલે મોળાઈ ગયા છે કોઠીબાની કાસરી બને છે હા શું કહેવાય કોઠીબાની કાસરી 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 કહેવાય દાળ બહુ મસ્ત લાગે કડી દાળ બહુ મસ્ત લાગે હા તો આપણે અત્યારે ઘરે વી આવ્યા છીએ ને અત્યારે 2 વાગી ગયા છે એટલે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોર થઈ જાય ઘડીકમાં થોડું કામ હતું આપણે પાણી વાળતા એટલે અત્યારે બપોર થઈ જાય ને અહીંયા અમારે ભીંડાનું શાક બનાવ્યું છે આ સાઈસ વાળું છે મારે પણ કોઠીંબુ નાખેલું છે કેવું લાગશે હે પપ્પા ખબર પડે આમાં કેમ છે કેમ નહીં કેમ કે ઓલા ગાંઠિયાના શાકમાં તો કઈ બહુ ફિટ નહોતું પડ્યું હા ઠીક છે તું અત્યારે ભીંડાનો વારો લીધો આમાં કોઠીબા નાખેલા છે કે કોઠીબા નાખેલા તો સ્વાદ મસ્ત ને એકવાર ભીંડા શાક ખરેખર ટેસ્ટ આવ્યો ખરેખર કોઠીબા ભેગા નાખેલા છે એટલે કોઠી બે તમે કોરું શાક બનાવવાનું ને સાઈસવાળું બનાવતું કોઠી બે તમે નાખીને ટ્રાય મારવાની એક નંબર મસ્ત મીઠું હોવું જો કડવું ન બહુ જોઈએ તો આપણે અહીંયા જમી લઈએ અહીંયા અત્યારે આપણે કપાના ખેતરમાં આપણે મસ્ત મજાના આવી ગયા છીએ ને અહીંયા તો આપણે કીધું ના હું તો આટા માતા તમને કીધું કપા આપણને બતાવ્યું નથી આપણે કપા કેવો છે ને એમ આમ જો કે આવી રીતના કપાસ છે આપણે ઝીંડવા આવી જશે આ બાજુ ઝીંડવે રેડી કમ્પ્લીટ આવી જશે પણ 2 વાર મોટો વરસાદ છો કે આમાં આપણે ઝીંડવા આ બધા ખરી ગયા નકર તો આમ ફાલ કેવો બેઠો મસ્ત ન અત્યારે તો આમ ઝીંડવા આવા છે કંઈક અમુક અમુક તા બધું તળી જાય તળ તો આ બધું નાના છોડવા છે થોડાક એ કપા તળી જશે અને આ બધું જો આ કપાસ આ એટીએમ છે આ બધું આપણે આગળ જઈએ છીએ કપાસને આગળ બતાવું તો અત્યારે આપણે વિયેવા છીએ આપણે ખેતરના હેઠે વિયેવા આ બાજુ ને તો અહીંથી આ બધું કપાસ જો ને આપણે આ ઓલા ભાઈને બીજાની અમારે બાજુવાળા મેંડવી છે મેંડવી મસ્તની થઈ ગઈ આપણે આ ખેતરમાં હેઠે છે આ બધું મેંડવી એની બતાવી સીધી હતી ને આ હેઠની હેઠાને આપણે આ બધું કપાસ છે આ જો આમ કેવો મસ્તનો આ બધું મોટો છે તમને આગળ બતાવવું છે જો આમ ફાલ કેવો થઈ ગયો 2 વાર તો ફાલ ખરી ગયો આપણે કરતો અત્યારે ખીરો ન હોત ને 2 વાર ફાલ તો કપા બહુ મસ્ત નો જામી ગયો અત્યારે તો નકરું ઝીંડવું જ હોત કપાને અત્યારે કેટલો ફૂટી ગયો આ કપા તો કાંઈ ઘટે નહીં એવો છે દાવડા હા ઓલા થઈ ગયા આ તો એટલે કાપી નાખવા આપણે તીરખી જાય છે ને તો એટલો ફાટી જશે આ બધું કપા ને તો આ એટલો ઊંચો કુલ જોઈએ જો કપા તો અહીંયા એકદમ ને તો આ જો આમ જોવો છે આમાં કાંઈ અહીંયા ઉપર ઊંધી છેડી ઝીંડો આવી ગયો તો અમારે તો અહીંયા આવો કપા છે તમારો કપા કેવો છે કોમેન્ટ કરી દેજો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તમારો કપા કેવો છે ને એમ અમારે તો આવી રીતના છે ભાઈ તમને બતાતું હોય છે તો કેવી રીતના કપા આવતો હોય છે અહીંયા પોપિયા બતાવે પોપિયા કેવો છે પોપિયા તો આવતા નહીં કોક આવેલા છે પહેલાં આવ્યા હવે અત્યારે વ્યાઈ જશે ને અહીંયા જો આમ પોપિયો તો આમ કેટલો ઊંચો છે અહીંથી ઠેઠ અહીંયા થડ છે એનું એટલે હું ઊંચો ઠેઠ વ્યાઈ જાય પછી કોક પોપિયા આવેલા હતા પહેલાં હેઠે આવી ગયા હતા અહીંયા આ જગ્યાએ કર પોપિયા આવ્યા તો એક પોપિયો છે ખાલી વધતો જ જાય નકર ઉપર વધતો જ જાય એ પોપિયા તો આવતા ને ત્યારે
તો અત્યારે ઘરે કોઈ છે નહીં, અત્યારે અંદર વેજ ખેતરમાં કામ કરવા. તો આપણે જઈએ છીએ ખેતરમાં. તો આજનો બ્લોગ તેને આજનો બ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો, અને આવા નવા બ્લોગ જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. હવે મળીએ નવા બ્લોગ સાથે, તો બાય બાય.